માળિયાહાટી તાલુકામાં ડેન્ગ્યુનો રોગચાળો વકરતા આરોગ્ય તંત્ર ઘોર નિંદ્રામાં। ડેન્ગ્યુનો રોગચાળો ફેલાતા પત્રકાર દ્વારા સરકારી હોસ્પિટલની ઉડતી મુલાકાત લેવામાં આવી હતી। સરકારી હોસ્પિટલ ખાતે છેલ્લા ઘણા સમયથી રોજના 4 થી 5 ડેન્ગ્યુના કેસ સામે આવી રહ્યા છે। બીજી તરફ કેટલાક લોકો સીધા પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લેવા જઈ રહ્યા છે। માળિયાહાટી તાલુકામાં 10 થી 12 ડેન્ગ્યુના કેસ હોવાનું મનાઈ રહ્યું છે। વધુ ફ્લેટ ઘટતા દર્દીઓને રિફર કરવામાં આવે છે। હેલ્થ અધિકારીએ પણ કરી છે અપીલ। આપણી આજુબાજુ વિસ્તારમાં પાણી તેમજ આખા કપડાં પહેરવા તેવી અપીલ કરવામાં આવી હતી। સરકારી તંત્ર દ્વારા પાણીમાં દવાનો છંટકાવ તેમજ ફોફિંગ તેમજ ડસ્ટિંગ કચરાનો છંટકાવ તાત્કાલિક કરવાની લોક માંગ ઉઠવા પામી છે। જે કેસની ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। હું ડૉક્ટર દિલીપ પીઠવા, માળિયાહાટીના સરકારી હોસ્પિટલ અધિક્ષક। હવે અત્યારે જે ચોમાસાની સિઝનની હિસાબે ભારે વરસાદની હિસાબે જે પાણીનો ભરાવો થયો અને એની હિસાબે જે મચ્છરજન્ય રોગો થયા છે એની હિસાબે અત્યારની સિઝનમાં છેલ્લા 3-4 અઠવાડિયાથી ડેન્ગ્યુના કેસ શંકાસ્પદ જોવા મળે છે તાલુકામાં। આજુબાજુ ગામડામાંથી પણ શંકાસ્પદ કેસો આવે છે, જેની પ્રાથમિક નિદાન પણ અહીંયા થાય છે સરકારી હોસ્પિટલે અને એને જરૂરી પ્રમાણે સારવાર અહીંયા મળે છે। વધારે જ્યારે તકલીફ હોય ડેન્ગ્યુના કેસમાં પ્લેટલેટ જોવાના હોય છે, જે ઓછા થતા હોય છે। જે કેસમાં ઓછા થવા લાગે છે એ કેસને અમે જુનાગઢ રિફર કરીએ છીએ। બાકી જેટલા નોર્મલ પેશન્ટ છે અને જેને બહુ કંઈ તકલીફ નથી એને પ્રાથમિક સારવાર અહીંયા મળે જ છે। એટલે ખાસ એ કહેવાનું છે કે જે પાણી તમારા ઘરમાં ભર્યું રહેતું હોય કોઈ પણ જગ્યાએ, ટાયર છે કે તમારા જે ખુલ્લું જે વાડી વિસ્તાર છે અથવા તમારા ઘરની આજુબાજુ પાણી ભરેલું હોય, એ પાણી ભરેલામાં મચ્છરનો ઉપદ્રવ રહેતો હોય તો એ આરોગ્યને જે આવતા હોય તમારી ગામમાં એને જાણ કરવી, જેથી તેનો પૂરા હોય છે એમાં કેમિકલનો છંટકાવ કરે અને આ જે ડેન્ગ્યુના જે મચ્છર છે દિવસના કરડે છે, એટલે એ મચ્છરનો જે એડિસ ઇજિપ્ટી મચ્છર છે એનો નાશ કરી શકાય અને આ રોગને આપણે જે વધે છે એને અટકાવી શકાય એવા પગલાં લઈ શકાય। એટલે જરૂર લાગે કોઈ પણ લક્ષણ એવા દેખાય તો સરકાર હોસ્પિટલે અથવા નજીકની જે આરોગ્ય સંસ્થા હોય એનો સંપર્ક કરવો અને સમયસર સારવાર લઈ લેવી। સાહેબ, રોજના કેટલા કેસ આવે છે? રોજના અમારે અહીંયા જે લેબોરેટરી અમે કરીએ છીએ એમાં અમારે 5 થી 6 કેસ એવા નીકળે છે શંકાસ્પદ, જેની સારવાર કરીએ છીએ અને છેલ્લા 3-4 અઠવાડિયાથી કેસ મળતા જ રહે છે અમને। એમાંથી 4 થી 5 એવા કેસ નીકળ્યા છે જેમાં પ્લેટલેટ 30,000 કે 40,000 થઈ ગયા છે, જેને અમે આગળ કેસો છે અથવા જુનાગઢ રિફર કરેલ છે। અમીન પઠાણ, માળિયા, મુસ્લિમ આગેવાન। માળિયાહાટીનામાં અત્યારે લગભગ 1 મહિનાથી તમામ જગ્યાએ એટલે કે અનેક વિસ્તારોમાં માળિયામાં ડેન્ગ્યુના કેસ બહુ જ ઝાઝા છે। ખાસ કરીને મારા ઘરે જ મારા વાઈફને આજે ડેન્ગ્યુ થઈ ગયો। 4 દિવસ હું બહાર હોસ્પિટલમાં લઈ ગયો, ત્યાંની સારવાર કરી અને પછી મને ચલાવી આવ્યા। એટલે તંત્રને ખાલી કહેવા માંગીએ છીએ કે ઘણા બધા એવા ગરીબ દર્દીઓ પણ હોય છે કે જેને આજે સારવાર માટે પૈસા પણ નથી હોતા। એટલે તંત્રને જાણ કરવામાં આવે કે વહેલી તકે જે રોગચાળો વધારે ન ફેલાય અને માણસો આ રોગથી વધારે ન હેરાન થાય તેના માટે તંત્રને જાણ કરીએ છીએ કે આની સારવાર જેમ કે દવાની અંદર જે કંઈ પાણીની અંદર જે કંઈ છંટકાવ કરવાનો હોય અથવા કોઈ પણ જગ્યાએ એવા એરિયાની અંદરમાં જે ખરાબ કચરો આ તે જે નિકાલ કરવાનો હોય એને વ્યવસ્થિત કરી અને સાફ સફાઈ રાખી, જેથી કરીને આરોગ્યને કોઈ પણ જાતની આરોગ્યને હાનિ ન પહોંચે એની આજે હું અરજ કરું છું। એટલે આમાં તમામ જે આના જે લગતા અધિકારીઓ છે એને જાણ કરવામાં આવે છે કે આની ઉપર ખાસ ધ્યાન રાખી અને આરોગ્ય બચાવો। માળિયાહાટીનામાં છે છેલ્લા એક મહિનાથી તાવ, શરદી, ઉધરસ, ડેન્ગ્યુના બહુ વાયરા। કોઈ પણ અધિકારી કે અર્થતંત્ર કોઈ પણ જવાબદાર છે એની વાત તો એ છે કે જ્યારે તમારે ફોગિંગ કરવું પડે, આવી સિઝનની અંદર ફોગિંગ કરવું પડે, પાણીમાં દવા છાંટવી પડે, દવાનો છંટકાવ કરવો પડે, કોઈ પણ રીતની કોઈ પણ કાર્યવાહી થતી નથી। આજે હોસ્પિટલની મુલાકાત લેતા આજે પણ હોસ્પિટલમાં 5 ડેન્ગ્યુના